ટોપ સ્ટોક્સની વિગત સાથે જોડાયા છે સહયોગી નીરજ અને આરતી. ગુડ મોર્નિંગ અગેન નીરજ, અને શરૂઆત કરીએ કયા સ્ટોક્સ આજે ફોકસમાં? જે જુઓ, એક નાનું અઠવાડિયું છે અને નાના અઠવાડિયાની અંદર એક્શન પણ જોરદાર રહેવાની છે. તો કયા કયા સ્ટોક્સ આજે આપણને ફોકસમાં રહી શકે છે એનાથી શરૂઆત કરીએ. સૌથી પહેલાં મેનકાઇન્ડ ફાર્મા જોઈ લો. અહીંયા CNBC બજારના સમાચાર પર મોહર લાગી છે. એક મોટી બ્લોક ડીલ અહીંયા થઈ શકે છે અને મેનકાઇન્ડ ફાર્માની અંદર એક બ્લોક ડીલ થઈ શકે છે. બેઝ લિમિટેડ લગભગ 2.9% હિસ્સો આ બ્લોક ડીલની અંદર વેચી શકે છે અને ₹2103 પ્રતિ શેરના બેઝ પ્રાઇસ પર અહીંયાથી આપણને બ્લોક ડીલ આવતી જોવા મળે છે. લગભગ 5% ડિસ્કાઉન્ટ પર આ બ્લોક ડીલ થશે અને 2450 કરોડમાં આ આખો સોદો થઈ શકે છે. એટલે અહીંયાથી ખાસ ધ્યાનમાં રાખજો. થોડી બ્લોક ડીલ ડિસ્કાઉન્ટ પર થવાની આશા છે, એટલે અહીંયાથી આપણને ઘટાડો આવતો જોવા મળી શકે છે સ્ટોકની અંદર. એના પર એક ખાસ ધ્યાન રાખવું. પરંતુ ભારતી એરટેલ પર આજે આપણને ફોકસમાં રહેતો દેખાશે, કારણ કે ભારતી હેક્ઝાકોમનો IPO હવે આવવાનો છે. 3 થી 5 એપ્રિલની વચ્ચે અહીંયાથી IPO ખુલશે અને એન્કર રોકાણકારો માટે 2 એપ્રિલે અહીંયાથી બિડિંગની પ્રક્રિયા ખુલવાની છે. જો કે અહીંયાથી જે મોટો એક ચંક છે તે OFS દ્વારા અહીંયાથી ભારતી એરટેલ વેચી રહ્યું છે, એટલે પ્યોરલી OFS તરીકે IPO આવશે. એના પર એક ધ્યાન રાખજો. પરંતુ જ્યારથી આ IPOના સમાચાર આવ્યા છે, આપણે જોયું છે કે ભારતી એરટેલની અંદર એક સતત શિખર નવા બનતા દેખાયા છે. આની સાથે જ સુદર્શન કેમિકલ્સ પર નજર કરી લો. અહીંયા કંપનીએ એક સબસિડરી કંપની છે સુદર્શન ટ્રેડિંગ શાંઘાઈ, એનો સંપૂર્ણ હિસ્સો પોતાની બીજી સબસિડરીને અહીંયાથી વેચી દીધો છે. સબસિડરી સુદર્શન યુરોપ BVને અહીંયાથી સંપૂર્ણ જે હિસ્સો છે શાંઘાઈનો, સુદર્શન ટ્રેડિંગ શાંઘાઈનો, એ અહીંયાથી વેચી દીધો છે. એટલે આ એક રિલેટેડ પાર્ટી એગ્રીમેન્ટ અંગેનું ડિસ્ક્લોઝર છે. અહીંયા આપણને કોઈ બહુ વધારે મોટી મૂવમેન્ટ જોવા નથી મળવાની, પરંતુ ચોક્કસથી ધ્યાનમાં સ્ટોકને રાખજો. બીજી તરફ પારાદીપ જોઈ લો. પારાદીપ ફોસ્ફેટનો ઓડિશાના એક પારાદીપનો પ્લાન્ટ આવેલો છે, એને કામકાજ બંધ કરવાની નોટિસ મળી છે. CPCB એટલે કે સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ તરફથી આ નોટિસ મળી છે અને ખાસ કરીને પ્લાન્ટની અંદર કામકાજ બંધ કરવા માટેની નોટિસ મળી છે. જ્યારે પણ કોઈ પ્લાન્ટની અંદર પર્યાવરણના નિયમોનું ઉલ્લંઘન થતું હોય અથવા તો એમાંથી જે વેસ્ટ નીકળી રહ્યો છે વધારે પડતો પર્યાવરણને નુકસાન કરનારો હોય અથવા તો ટ્રીટેડ કર્યા વગરનો વેસ્ટ નીકળતો હોય, એવા સંજોગોની અંદર સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડ એ આવી રીતે પ્લાન્ટને બંધ કરવા માટેની નોટિસ આપે છે. અને જ્યાં સુધી એની જે ખામીઓ છે, ખામીઓ દૂર નથી થતી, ત્યાં સુધી એ પ્લાન્ટ છે તેને બંધ રાખવામાં આવે છે. એટલે એના પર એક ખાસ ધ્યાન રાખજો. પારાદીપ ફોસ્ફેટ એક નેગેટિવ ઇમ્પેક્ટ આજે ચોક્કસથી આપણને આના પર જોવા મળશે. બીજી તરફ ઝાયડસ લાઈફ જોઈ લો. એક દવા છે લેટેમોવિર અને પ્રેવિમિસ, આ બંને દવાને એક અસ્થાયી મંજૂરી મળી છે US FDA પાસેથી. બોન મેરો અથવા કિડની ટ્રાન્સપ્લાન્ટમાં CMV વાયરસ રોકવા માટેનો આ દવાનો ઉપયોગ થાય છે, એટલે ખૂબ લિમિટેડ ઉપયોગ છે. પરંતુ ખાસ ધ્યાન રાખજો, ઝાયડસ પર આજે આપણને એક પોઝિટિવ ઇમ્પેક્ટ જોવા મળી શકે છે આ દવાને અસ્થાયી મંજૂરી મળ્યા બાદ. એની સાથે જ ઇન્ડિકોર એમોડીઝ જોઈ લો. કંપનીએ સબસિડરીએ કમર્શિયલ ઉત્પાદન અહીંયાથી ખાસ કરીને શરૂ કર્યું છે. એટલે આ ઉત્પાદન જ્યારે પણ શરૂ કરી દીધું છે, એટલે હવે આવનારા જે પરિણામ આવશે, હમણાં Q3ના નહીં પરંતુ જે Q1ના પરિણામ આવશે આવતા વર્ષની અંદર એપ્રિલ મહિનાથી, ત્યારથી અહીંયાથી આપણને એક મટીરિયલ ઇમ્પેક્ટ આવતી દેખાશે. એટલે એના પર એક ખાસ ધ્યાન રાખવું. બીજી તરફ ડૉક્ટર રેડ્ડીઝ જોઈ લો. એમણે ફાર્માસની સાથે કંપનીએ એક લાયસન્સ એગ્રીમેન્ટ કર્યા છે. ભારતમાં સિન્થેક્વિન દવાના માર્કેટિંગ માટે કરાર કર્યા છે અને હાઇપોવોલેમિક શોકની સારવાર માટે આ દવાનો ઉપયોગ થાય છે. એટલે અહીંયાથી ચોક્કસથી આ કંપનીને પણ અહીંયાથી એક પોઝિટિવ ન્યૂઝ એ રીતે છે કે આ જે દવા છે તે હવે ભારતમાં તેઓ અહીંયા વેચી શકશે. બીજી તરફ અદાણી પોર્ટ જોઈ લો. અધિગ્રહણ એક પૂરું કર્યું છે. ગોપાલપુર પોર્ટના 95% હિસ્સાનું અધિગ્રહણ છે એ 349 કરોડમાં કર્યું છે. લગભગ 3080 કરોડની એન્ટરપ્રાઇઝ વેલ્યુ પર આ અધિગ્રહણ કર્યું છે અને Q1 FY25થી આ વ્યવહાર પૂર્ણ થશે. ખાસ કરીને પોર્ટની આવક જોઈ લો. FY21 ગોપાલપુર પોર્ટથી 436 કરોડ, ત્યારબાદ 404 કરોડ અને સબસિક્વન્ટલી 376 કરોડ. એટલે કે આવક થોડી ઘટી છે, પરંતુ જો અહીંયાથી ખાસ કરીને 95% જે હિસ્સો છે એનું 349 કરોડમાં અદાણી પોર્ટે અધિગ્રહણ કર્યું છે. એટલે અહીંયાથી એક સારી એવી પોઝિટિવિટી આપણને આ સ્ટોકમાં જોવા મળશે. તો આ તો તમારા તરફથી સ્ટોક્સ, પરંતુ આરતી તમારી પાસે આજે કયા સ્ટોક્સ છે કે જેના પર ખાસ આપણે નજર રાખીશું? જી નીરજ, સૌથી પહેલાં ફાર્મા સેક્ટરમાંથી લ્યુપિનથી આપણે શરૂઆત કરીએ તો અહીંયા કંપની માટે બિઝનેસ ટ્રાન્સફર કરવાના સમાચાર આવતા દેખાયા છે. ભારતનો જેનરિક કારોબાર સબસિડરીને ટ્રાન્સફર કરશે લ્યુપિન, અને લ્યુપિન લાઈફ સાયન્સનો જે કારોબાર છે, જેનરિક કારોબાર, તે અહીંયાથી ટ્રાન્સફર થતો આપણને જોવા મળશે. કારોબાર ટ્રાન્સફરથી લ્યુપિનને ખાસ કરીને 100 થી 120 કરોડ મળશે, પૈસા મળશે. અને FY23માં આ જેનરિક કારોબારની આવકની વાત કરીએ તો
તો 2078 કરોડની હતી, 278 કરોડની હતી. તો ત્યાંથી આપણને આવક જે છે તે હજી વધારે 100થી 120 કરોડ આવક આપણને લ્યુપિનને મળતી જોવા મળશે. સાથે જ કારોબાર ટ્રાન્સફરથી જેનરિક સેગમેન્ટ પર ખાસ કરીને ફોકસ હવે આપણને વધતું જોવા મળશે અને Q1 FY25 સુધીમાં આ કારોબાર જે છે તે ટ્રાન્સફર થવાની આશા કંપની રાખી રહ્યું છે. તો લ્યુપિન પર આજે ખાસ ફોકસ રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર HG ઇન્ફ્રાની વાત કરી લઈએ તો અહીંયા કંપનીને ઓર્ડર મળ્યો છે જોધપુર વિદ્યુત નિગમ વિતરણ નિગમમાં લગભગ 534 કરોડનો ઓર્ડર કંપનીને મળ્યો છે. તો HG ઇન્ફ્રાનું કાઉન્ટર પણ આજે ફોકસમાં રાખવાનું રહેશે. ફોર્ટીઝની વાત કરી લઈએ તો અહીંયા ટેક્સ નોટિસ મળ્યાના સમાચાર છે. સબસિડરી કંપની જે છે ફોર્ટીઝની તેને 89.53 કરોડની ટેક્સ નોટિસ મળી છે અને એસેસમેન્ટ વર્ષ 2022-23 માટેની આ ટેક્સ નોટિસ કંપનીને મળતી દેખાય છે. કંપની IT વિભાગની ટેક્સ નોટિસની સમીક્ષા જે છે તે અહીંયાથી કરતી જોવા મળશે. પણ આજે ટેક્સ નોટિસ મળી છે, ફોર્ટીઝ ધ્યાનમાં રાખવાનું રહેશે કઈ રીતે રિએક્ટ કરે છે. એક્સાઇડનું કાઉન્ટર અહીંયા પણ નોટિસ મળવાના સમાચાર છે કંપની માટે. સબસિડરી કંપનીની જે સબસિડરી છે તેને 133 કરોડની ટેક્સ નોટિસ મળી છે અને અસેસમેન્ટ વર્ષ 2022-23 માટેની આ ટેક્સ નોટિસ જે છે તે મળતી દેખાય છે. તો એક્સાઇડનું કાઉન્ટર પણ કઈ રીતે રિએક્ટ કરે છે નજર રાખવાનું રહેશે. નેક્સ્ટ કાઉન્ટર ઉનો મિન્ડાની વાત કરીએ તો ખાસ કરીને EV માટે કરાર કરવામાં આવ્યા છે. અહીંયા સ્ટાર ચાર્જ એનર્જીની સાથે ટેકનિકલ લાયસન્સ કરાર કર્યા છે અને EVના ઇક્વિપમેન્ટ મેન્યુફેક્ચરિંગ અને સપ્લાય માટેના આ કરાર ખાસ કરીને કરવામાં આવ્યા છે. અને ઘરમાં EV ચાર્જિંગ માટે ચાર્જર ડિઝાઇન જે છે તે અહીંયાથી કંપની કરતી જોવા મળશે. વોલ માઉન્ટેડ ચાર્જર બનાવવા માટેના જે કરાર છે તે અહીંયાથી કરવામાં આવ્યા છે અને કંપની EV પોર્ટફોલિયોને સતત વધારી રહી છે. તો તેને કારણે એક ઉનો મિન્ડાનું કાઉન્ટર પણ આજે ફોકસમાં રાખવાનું રહેશે. સ્ટોકમાં પોઝિટિવ રિએક્શન આપણને જોવા મળી શકે છે. બ્રોકરેજ રિપોર્ટ પણ આવ્યો છે નોમુરાનો. તેના વિગત લઈ લઈએ તો લક્ષ્ય 820 પ્રતિ શેરના તેમણે આપ્યા છે. બાય કોલ તેમના તરફથી છે. તેમનું માનવું છે કે નવા કરારથી સ્થાનિક ઉત્પાદનો જે છે તેનો બેઝ આપણને વધતો જોવા મળશે અને હાલના OEMના વેચાણમાંથી જ નવી તકો જે છે તે આવતી જોવા મળશે. સાથે જ નવા સેગમેન્ટમાં સ્કેલઅપ કરવાનો કંપનીનો રેકોર્ડ જે છે તે ઘણો સારો છે. તો એક બાયકોલ ઉનો મિન્ડા પર આવતો દેખાવ છે. પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટ પણ છે, સમાચાર પણ પોઝિટિવ છે. સ્ટોક પર ફોકસ રાખવાનું રહેશે કઈ રીતે રિએક્ટ કરે છે. છેલ્લે RVNLની વાત કરી લઈએ. કરાર કર્યાના સમાચાર અહીંયાથી આવતા દેખાયા છે. એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા સાથે કરાર કર્યા છે. કોલકાતા એરપોર્ટ પાસે અંડરપાસ માટેના કરાર કરવામાં આવ્યા છે અને પ્રોજેક્ટનો ખર્ચ જે છે 229 કરોડનો રહેતો દેખાઈ શકે છે. સંભવ છે તેટલો હોઈ શકે. તો RVNLના કાઉન્ટર પર પણ ફોકસ રાખવાનું રહેશે. એક એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા સાથે અહીંયા કરાર કરવામાં આવ્યા છે. તો ફોકસ અહીંયા રાખવાનું રહેશે. તો ચાંદની આ બધા સ્ટોક છે જે નીરજે જણાવ્યા, મેં જણાવ્યા, બધા પર ફોકસ રહેશે. જે આ બધા કાઉન્ટર્સ પર તો ફોકસ રાખવાનું છે. સપ્તાહ એક નાનો